નવે નવા તોડી નાખ્યા ચશ્મા. હવે જવાનું છે તો કંપની વાળું કઈ કરી દેતો નહીં. ગમે ઈ થાય કારણ કે આજ તો મને બહુ ઊંઘ આવે છે અને આજે એક કાણી થઈ ગયો. રાહુલને છે ને ટિફિનમાં ચમચી મૂકવાનું ભૂલાઈ ગયું. મારું કપાળ નાનું હશે ને તો હા કપાળ નાનું છે. તમારું કપાળ મોટું છે. તમારે લાડવા છે એવું મોટું ને કપાળ મોટું. કપાળ મોટું હોય ને બહુ બાદશાહ એવું છે. અમે 5:30 વાગે ટોલ ફટાફટ મૂકો નકર આવીને આપણી ટોલ બની જાય. કોમેન્ટ તો અમે ડેઈલી જોતા જ હોઈએ કે કઈ કઈ કોમેન્ટ આવી છે. તો વાગી ગયા છે 9 અને 9 વાગ્યા ને હજુ તો આજે છે ને કામ વાળીને આપણે કામ છોડાઈ દીધું છે એટલે પોતાય બાકી છે કારણ કે આજે હતો સેટરડે એટલે હોય રાહુલનું ટિફિન. તો સવાર મોર્નિંગમાં ટિફિન કર્યું એટલે મોર્નિંગ કહેવાનું બાકી રહી ગયું. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને આપણે જોયું હવે કે પ્રિયાંશને નવડાવ્યો ખરા પણ હજી અવાજ બંધ નથી થતો અને ઘરમાં કંઈક આજ લાંબી ડિસ્કસ હોય ને એવું લાગે. પ્રિયાંશ તો બહેનો ગોપનાથ. મમ્મી આ શું પહેરાયું તમ? હું હા એમ વાગ્યું તો તું બોલતા શીખી જા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગમાં શું વિચાર? એક સરસ મજાનો આજે તો આમ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે ને એનું અસ્થિર મન છે. સરસ બરાબર છે. પાછો નીચે ને ટાકો છેલ્લો સાંજે છેલ્લો કેમ ઈ પ્રોબ્લેમ આવે છે ને અંદર ફૂગો મૂકેલો એમાં કઈક પ્રોબ્લેમ આવ્યો છે હમણાં જોઈ આવી આપણે છે એટલે અત્યારે નીચે ભાઈ કેવા આવ્યા તો શું થયું પપ્પાને? ચશ્મા તોડ્યા છે પ્રિયાંશી કાલ. ઓહ નવે નવા તોડી નાખ્યા ચશ્મા. હવે જવાનું છે જો કંપની વાળું કઈ કરી દે તો નવી. કંપની વાળો શું કરી દે? શું લાગે છે પપ્પા કરી દેશે? પ્રિયાંશે તોડેલા બરાબર છે. તો પપ્પા કેમ રહે છે એનર્જી તમારી માવા વગરની? કે હાવ ભૂલાઈ ગયા? ભૂલાઈ ગયા પણ શું થાય છે? માવા વગરનું મન ઓલો કેવાય ને માનતું નથી કારણ કે માં ખાવાની ટેવ હોય ને મનમાં યાદ આવ્યા કરે. માં એવું થાય છે ને પપ્પા? તમારે પણ યાદ જ નહીં કરવાનું કે માવો ખાવશે એવું થાય? ન થાય. મમ્મીએ બોક્સ ખોલ્યું પાછું હજી તો 15-20 દિવસ પટારો કેવાય. તને કહું મારું ઓલું ક્યાં ગયું? શું લાગે છે કેટલા દિવસ થયા ચશ્મા રિટર્ન જાય છે ને? 28 આ ફેબ્રુઆરી પૂરો થયો, મહિનો થયો. રાઈટ મહિનો થયો. તો હાલો મહિનામાં ચશ્મા બાના પ્રિયાંશે તોડી નાખ્યા. તો 12:30 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજે ભૂખ તો નથી, ઊંઘ બહુ આવે છે. મારો જ નથી આવે ભૂવા નથી કેમ તમારે નથી આવે? અમારો હમણાં આવે છે સ્પેશિયલ વેક્સ વાળા છે. ભાભીને વેક્સ ફેશિયલ પણ હું તો હું જ જાણીશ ગમે એ થાય કારણ કે આજ તો મને બહુ ઊંઘ આવે છે. અને આજે એક કાંડ થઈ ગયો. રાહુલને છે ને ટિફિનમાં ચમચી માં ગયા હતા ને તો મેળવવાનું ભૂલાઈ ગયો એટલે છાશ લેવા જાય પણ નકર રોજ ઘરની છાશ બનાવી નથી પીવી પણ આજે ભૂલાઈ ગયું ને તો મમ્મી ગયા છાશ લેવા. ત્યાં ભાભી જમવા બેસી ગયા છે અને હું હવે જમી લો જમીન નવરા થઈને હું જ જાઉં બીજું પછી બધું થાય. અને આજે જમવા જવાનું છે ફઈના ઘરે જવાનું છે પણ એવું આવ્યું છે કે કોઈ ફોન લઈને નહીં આવતા, બધા ઘરે ફોન મૂકીને આવજો. હું કીધું છે ભાઈ બધા એક પર્સનને ફોન ઘરે મૂકીને જવાનું કીધું. તો ફઈના ઘર જમવા તો જવાનું છે પણ ભાઈ બીજનું પણ ફોન મૂકીને જવાનું છે. હવે જોયું બપોર પછી શું થાય છે ને. હાલો પહેલાં તો જમી જ લેવાનું થાય છે. આજે બનાવ્યું છે ટિફિન હતું તો સવારમાં જ આજ તો રસોઈ બની ગઈ હતી. બગનું શાક ને રોટલી ને દાળ ઓછી લાગી છે, ઘટશે એમ લાગે છે. દાળ ભાત બન્યા છે ઓછા નથી બન્યા, માપે જ બન્યા. રોજ સવારમાં જ બની ગયું આપણે કોઈ બપોર બનાવી બપોર નથી બનાવ્યું, સવારમાં જ બની ગયું. મમ્મી આવી ગયા છાશ લઈને. મમ્મી હું કપડાં લઈ આવી હો. ચાલો જમી લેવી, ભૂખ લાગી છે બહુ. મમ્મી મારા પપ્પા ચશ્મા હજી બદલાવા ગયા ન્યા જ છે. તો ચશ્મા મમ્મીના જોઈ હવે રિપેર થઈને આવશે કે એમને પાછા હતા ને એની ફ્રેમમાં આવી ગયા મમ્મી જૂની ફ્રેમમાં. મસ્ત છે. તો જમીન નવરા છે કપડા આંકેલે છે. તો તમને કેમ માર્યું મમ્મી એક પેપર? કોણે ફોન લીધો મારો ફોન કોણે લીધો તો? કેમ બધા મારો ફોન લઈને બેઠો છો? હે લશ કોઈ દી
તો મમ્મી તમારા સસમાં આવશે કે નહીં આવે પાછા તો શું કીધું મારા પપ્પાએ મોકલા એમ કંપનીમાં કંપનીમાં એટલે કઈ જગ્યાએ એટલે ઈ એનું જ્યાંથી બનીને આવતું હોય ને આ હોય બધાનું અલગ અલગ એટલે ચશ્મા ત્યાં મોકલવાના ફ્રીમાં થઈ જાય કે પાછા પૈસા લે પૈસા ન લે થશે તો કરી દેશે નહીં તો પછી તો પ્રિયાંશ તો મોંઘો પડ્યો ઈ તો આવ્યો તે દુનો મોંઘો જ છે સસ્તો છે જ નહીં હો પેલા હું ખવડાવતી હતી ને તો ન ખાધું ને હવે પ્રિયાંશ છે ને દાદા હારે ખાવા ગયો દાદાને સેજે એકલું ન લાગવું જોઈએ કોઈ ન હોય ને તો દાદાના હારે ટકો તો હોય જ આપણા ખાનદાનમાં જ મમ્મી વાળ જવાની પરંપરા લે મારા પપ્પાને નથી આગળથી વાળ ભાઈને વૈયાઈ ગયા હવે થોડીક થોડીક રાહુલને તૈયારી થતી હશે શું લાગે હે તા વૈયા જાય નહીં એમ તો હજી અત્યારે વાર છે પણ જાહે ખરા ખાનદાનમાં છે એટલે એમ પણ બધા એમ કહે છે ટાઈલ હોય ને ભાગશાળી કહેવાય તમારે ટાઈલ કહેવાય એ કાંઈ ટાઈલ ન કહેવાય ના રે ના બતાવો જ ક્યાં કાંઈ નથી એને ટાઈલ કહેવાય તો મારી કહેવાય ને વાળ વૈયા છે હું છે મમ્મી ભીંભોઈ મારું કપાળ નાનું હશે ને તો કપાળ નાનું તમારું કપાળ મોટું છે તમારે લાડવા જેવું મોઢું ને કપાળ મોટું કપાળ મોટું હોય ને બહુ ભાગશાળી એવું છે તો હું અને ભાગશાળી એટલે મને ભગવાન કપાળ મોટું કરી દે કપાળ મોટું હોય ને ભાગશાળી પછી બીજું કોણ ભાગશાળી બે દાંત વચ્ચે જગ્યા હોય ઈ ભાગશાળી પછી વાળ ટાઈલ હોય ઈ ભાગશાળી કેટલાક ભાગશાળી બધા ભાગશાળી છે આ દુનિયા હા એમ જ ત્યાં પછી બધા શું ઓલો આશ્વાસન આપે ને જેવું થાય માણસોને વાળ ન હોય ને ટાઈલ પડી જાય ને તે તો ભાગશાળી કે એમ કરીને આશ્વાસન આપે બે દાંત વચ્ચે જગ્યા હોય ને તો એમ કરીને આશ્વાસન આપે કે ભાગશાળી કે બહુ લકી હોય એવું કોને કે તમારે છે બે દાંત વચ્ચે જગ્યા તમારે નથી એવું એમ છે કે પેલું બીજું ને ત્રીજું તો સેતુબેન ત્રીજા છે ને તમે ત્રીજા છો એટલે બહુ ભાગશાળી તો હું તો બીજી જ છું તો હું ભાગશાળી નહીં કારણ કે ચાર બહેનો ને એક ભાઈ ને હું બીજો નંબર બેન છું એટલે હું ભાગશાળી નહીં તો દેવી ભાગશાળી હે એટલે જ તમારે જેવી છે દેવી એટલે તમે દેવી તમારે જેવી એટલે દેવી ભાગશાળી એ ત્રીજા નંબર હું કેવા ખરેખર ભાગશાળી કોણ ઈ જ નથી ખબર ને કોણ ખરેખર ભાગશાળી ઈ કયો હાલો વ્યાખ્યા આપો આખી દુનિયામાં બધા ભાગશાળી છે આ લેતી નહીં એટલે તું ઉપર કરે જાસ પણ તમે ઉપર મારે કે કપડા થઈને તેલવા ને પછી ત્યાં પડ્યા રહેવું એ તો ઇસ્ત્રી ડગલો આ મોટો ઇસ્ત્રીનો ઢગલો આજ તો મોટો થઈ ગયો છે બપોર પછી ઇસ્ત્રી કરવાની છે કામ અને આસપાસ ફોન લઈને નથી જવાનું ફોન ઘર કેટલા વાગે જવાનું છે ફોન ઘર કરે તો 500 રૂપિયા રસીદ આપશે ને 500 રૂપિયા રસીદ ના આપે આમ તો ગમે ઇન્સ્પેક્ટરને ફોન કરો ને એટલે મારું નામ જો ને તો તમને ફટફટ જવા દે હા એને એક વાર પોલીસે પકડ્યા હતા અને એ બચીને આવતી રહી એટલે એકવાર ડોશી ડાળિયા દઈને કે બીજી વાર ન દે પણ મારી ઓળખાણ જ એવડી છે કેવું કીધું ઈ આવીને ઘરે કેવું કીધી હતી ભાભી ઈ તો આમ જો, કીધું આમ પેલા આવી હા પણ ઈ મને તો કેમ કીધું. એમ નહીં મને કીધું હું એક્સપ્લેન કરું હા હું? જાય છે મોટો હેલ્મેટ તડંબો પહેરી ક્યાં જાય છે ટાટા જાય છે તારે જાવું છે તારે નથી જવાનું તારે જવાનું છે બારે બા આવે છે બા રેશુ ક્યાં મૂક્યા એમ હતી કે રેશુ હમણાં ગઈ હતી ને એટલે એને પોલીસવાળાને પહેલાં છે ને ઊભા રાખ્યા ને એટલે પહેલાં પોલીસવાળા આમ હતા પછી આમ સીધી જતી હતી તો ઊભા રાખી દીધા પોલીસવાળા પછી હાલો બેન સાઈડમાં લઈ લ્યો તો બેન ત્યાં જઈને કે હું કહી દઉં હા
હું કહી દઉં કારણ કે એને ન ખબર હોય ને બધું મેં કહ્યું. હું જાતી હતી કતારગામ આપણે વાત થઈ હતી કે હું જવાની છું ડ્રાય ક્લીનમાં કપડાં નાખવા તો અમરાવલી પુલે મને પકડી તો ત્યાં પોલીસે પકડી મને સાઈડમાં ઊભી રાખી કે મેડમ સાઈડમાં આવતા રહ્યો તો હું સાઈડમાં ઊભી રહી એટલે એણે એમ કીધું કે મેં કીધું કેટલા દેવાના સર કે 500 રૂપિયા. મેં કીધું મારા પર્સમાં 500 રૂપિયા નથી કે તો ઓનલાઈન મેં કીધું મારા પર્સમાં 200 રૂપિયા છે કે તો ઓનલાઈન કે તો હું તમને રસીદ આપું ને તમે ઓનલાઈન ગમે ત્યાં ભરી મેં મારા બેંકમાં ખાતું જ નથી. એટલે આટલું બધું ખોટું બોલનાર વ્યક્તિ છે આ. પછી હું એ સાહેબ પાસે ગયો અને 500 રૂપિયા મેં આપી દીધા ફાઇન તરીકે, કેમ કે આપણે આ જે દેશના જિમ્મેદાર નાગરિક છે એટલે 500 રૂપિયા મેં આજે આપ્યા સાહેબને. હું કેટલો સારો માણસ છું. થોડોક ઓછું ફેંકો. કેમ 500 રૂપિયા ક્યારે આપ્યો? તને ન ખબર હોય ને તે ગુનો કર્યો એ મારે બધું ભોગવવો પડે ને. ના હશે તો તમે જ ભોગવો ને બીજું કોણ ભોગવે? તો કાંઈ નહીં સર કે આગળ જઈને હેલ્મેટ લઈ લેજો એમાં એવું છે કારણ કે ના 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 એમ નથી કીધું. કીધું તું સરને તે એમ કીધું સર મારી પાસે પૈસા નથી એમ. પૈસા એટલે બધી ભોળાઈ ત્યાં કરી હાસિંગ નહોતી ને રીલ્સ વાળી એક્ટિંગ કરી ત્યાં. પણ એટલે હાસિંગ acting નહોતા ના પૈસા પૈસા ભલે ને ન હોય બાકી કેવી ઈ પોલીસ વાળાને બિચારાને કેવી દયા આવી ગઈ છે આ ગરીબડી ગાય જેવી ઈ કે છોકરી છે. અમે કદાચ પકડાણા હોય ને અમે પકડાણા હોય તો 1500 રૂપિયા અમે કાલે એમ કીધું ને સાહેબ પૈસા નથી આવવાનું તો 500 ને 1500 લે કે ગાડી જમા કરજો એમ. બાકી આ લોકોને જો હદ છે હો. બાકી બાઈઓને ગાડીઓમાં તે શું છે શું ખાટલે એવું નથી. મેં કીધું સરને હું આગળ જઈને હેલ્મેટ લઈ લઈશ એટલે સરે મને જવા દીધું. હા તો હેલ્મેટ લીધું તે આગળ જઈને? હેલ્મેટ મેં લીધું પૂછ્યું પણ 250 રૂપિયા કીધા ને મારા પર્સમાં 250 રૂપિયા નહોતા. તારી પાસે ઓનલાઈન નહોતા પૈસા એમ? નહીં મારા ખાતામાં પૈસા નહોતા. પૈસા રાખો હું તમને મારા અકાઉન્ટમાં બતાવ્યું મારા ખાતામાં 1500 રૂપિયા છે પૈસા નથી આવી તેથી સેવિંગ કરાવું. 1500 રૂપિયા છે કેમ? 3000 રૂપિયા તો મેં નાખ્યા હતા. ક્યાંથી? કેટલા દિવસ થઈ ગયા? 15-20 દિવસ થઈ ગયા. તો તમે મને કીધું તું નાખી દે તો ખબર ન હોય તો કેમ ખબર પડે કે આપણા ખાતામાં પૈસા આવી ગયા છે તો વાંધો ને. હવે તમે કેવું શોપિંગ ભોજન કરી આવો. એટલે આવીને આવી રીતે હવે મારું કરી નાખવાનું છે. વાત એમ છે તો ભાભી ગયા છે અત્યારે ફઈને ત્યાં અને ફઈને ત્યાં જમવાનું છે આજે. તો કાલે હતા મામાની ત્યાં જમવાનું, આજે ફઈને ત્યાં જમવાનું. એટલે હમણાં જમવાનો પીરિયડ ચાલે છે, લગ્ન પૈતા એટલે બધા ફ્રી થયા છે એટલે ફઈને ત્યાં જાશું. તરબૂચનું જ્યુસ પીશું મસ્ત. હા તરબૂચનું જ્યુસ અમારા ફઈ બનાવે મસ્ત એટલે તરબૂચનું જ્યુસ પીશું અને એન્જોય કરશું. કૃષ્ણા મોટા મમ્મી મને વિચાર આવતો હમણાં બહુ અવાજ અમે મેળામાં જાવી અને પ્રિયાંશ ખોવાઈ જાય પછી 20 વર્ષ પછી હું પાછી મેળામાં જાઉં તો પાછો મને પીયું મળે. પીવું એવું બન્યું હોય તો કા એમાં રાહુલ એવું બન્યું હોય તો કેવું આપણે બે મેળામાં જઈ પીયું લઈ પછી ખોવાઈ જાય પીયું મેળામાં પછી 20 વર્ષ પછી આપણે પાછા જાય મેળામાં. તારે એમ બરબારો મોટો કરીને જ લાવવો છે એટલે ડાયરેક્ટ એક મતલબ પીયુની ઘરવાળી આવે ને એ તને કામ કરવા પડે ને તું છૂટી થઈ જાય. તારે એવું જોઈશ મને બધી ખબર છે પણ એવું થતા હજી 20 વર્ષ વયા જાય અને પીયુ તારી નજર સામે જ રહે. નહીં એવું બને એટલે એવું કાંઈ પિક્ચરમાં નથી બનતું. 20 વર્ષ પિક્ચરમાં બને પછી આમ દૂર હોય મને એવો અહેસાસ થાય મારે પીયુ મારી બાજુમાં 20 વર્ષ પછીની વાત છે. એ અહીંયા નહીં એ છે ને પિક્ચરમાં થાય રિયલમાં ન થાય એટલે એ બધું રહેવા દે. આ રીલ વાળી આપણી જે દુનિયા છે ને એમાં તું બહાર આવી જા અને રિયલ વાળીમાં આવી જા. કાંઈ નહીં રિયલ વાળીમાં જ છું. આ તો વાત વિચાર આવ્યો તો કીધું મેં. તારો વિચાર બહુ સરસ આવે. તારે જ્યારે વિચાર આવે ને ત્યારે એવા વિચાર આવે ને કે મને નીંદર ન આવે. તો કાંઈ નહીં હારું નીંદર ના આવે તો કામ થાય ડબલ. નીંદર ના આવે એ જ કામ કરવાનું. અમે 5:30 વાગી ગયા છીએ. ડોલ ફટાફટ મૂકો નકર આવીને આપણી ડોલ બની જાય. ડોલ નહીં બનાવે તમને ઢોલ બનાવી નાખે. સાચી વાત છે ઢોલ બનાવશે. કેમ કે આ એક કેવું થાય ખબર છે પ્રિયાંશ નકરો છે ને એની મમ્મીની વાય ખબર નહીં એને શું થયું છે. રોગ લાગી ગયો છે મમ્મીને. પૂછડું છે એમને કહું છું કે મેળામાં ખોવાઈ જાય નીવરિયા મળે એમ. હા ઈ વાતે રેડી. હવે જોવો ઈ આવડે કાઈ નહીં અને પ્રોફેસર બનશે હવે. કરો તમે તમારે આમ જો ભણી ગણીને મોટા છે ને સાયન્ટિસ્ટ બનજો. હા સાયન્ટિસ્ટ બનજો પેલા પણ ઢાકડું બોલતા શીખી જાવ પછી. શું કેવું આયુષ? દવાખાનામાં કોણ સાયન્ટિસ્ટ બન્યો તી કયો તો અને કાનાડીમાં કોણ બન્યું છે?
કાનાડીમાં એકાદામાંથી બન્યું હોય પણ તો કોક બને. એવું કઈ ન હોય. ઈ કોઈ ન બને ને ઈ જ આ બને. લે બને તો સારું. સમજો? કેમ કે અમારા ઘરમાં કોઈ આવું હતું નહીં. તો પછી ડોક્ટર છે અમાર સાયન્ટિસ્ટ. આ જોવો તમે કેટલું એને બધું ફાવી ગયું છે. વાહ સરસ. આટલું બધું તને આવડતું? તો બધુંય આવડે છે. તમે એમ કહો સાયન્ટિસ્ટ છે મોટો. સાયન્ટિસ્ટ બનશે ઈ. બનશે. મને તો અત્યારથી દેખાય છે એમ. ઈ અત્યારથી ન કહેવાય. અત્યારથી ન કહેવાય. સાયન્ટિસ્ટ છે કે નહીં? wrong પડે. તો એમ નહીં તો આપણે તમે બધા કીધો આપણો ઘરમાં પ્રિયા સાયન્ટિસ્ટ છે કે નહીં અત્યારે? સાયન્ટિસ્ટ લેફ્ટી છે માર જેમ. એ બધું તારે એમને તું એમ ક્યાં કોની જેવો છો તું કોની જેવો છો હોય? બધું તારું આવ્યું છે કોની જેવો છો હોય? લોહી મારું છે બાકી મારું કાંઈ નથી. લે હમણાં કે તું લેફ્ટી છે મારી જેમ ને ઈ એટલે લખે છે લેફ્ટી. અને તારી વાહે વાહે ભાગે. આ જો માછલી જોઈ દીધો. અરે વાહ આર્ટિસ્ટ છે મોટો આર્ટિસ્ટ. જો માછલી દોરી જો આ આર્ટિસ્ટ માછલી જ કહેવાય એમ. હે કયા પ્રકારની માછલી? આ છે ને કાંઈ ઓલી માછલીનો મોય લાગતો ને નકર ઈ ઓલી ડેન્જર માછલી આવે ને ઈ છે. કઈ ડેન્જર? એનું નામ મને ખબર કેવું કહેવાય ને વહેલ વહેલ. વેલ વેલ માછલી. શાર્ક શાર્ક જોઈ શાર્ક. ક્યાં છે ભાઈ? શાર્ક તો ભૂહે હોત ગઈ. શાર્ક ને ઓલી કઈ આવે પિકા ઓલા હીરા. પીરાના તીરાના દોરી છે. જો બોર્ડ આમ જો ડસ્ટર પકડવા તો માણા રાખે ભાઈ. હાલ્યો સાહેબ હાલ્યો. ઓ માય ગોડ બહુ સરસ. વાહ હા મુસ દોરી. તકો હતો. ઓ માય ગોડ 50 લાખ. આ પેન્ટિંગ ના 50 લાખ લગાવ્યા રાહુલે. જો તમારે આ પેન્ટિંગ લેવી હોય પાંચ રૂપિયા. એ આ જો એ સાઈન કરે છે તો એની લે લેવા. હા તો આ પેન્ટિંગ લેવા માટે ભાઈ, તમારે જોતો જાય, order ભાઈ. દેવો પડશે વહેલા ને વહેલા તકમાં 5 જ મિનિટમાં પેન્ટિંગ વેચાઈ જશે જે online booking. હા. પણ પેલા મને બોલવા તો દે તારા પૈસા તો કરવા દે નક્કી. ઓલા હિસાબે પછી તારું પેન્ટિંગ વેચાવું. હા જો આ રીતના પેન્ટિંગ મળશે તમને અને લાઈવ વિડિયો સાથે મળશે. હા કેટલા રૂપિયા છે એના painting? એ ભાઈ હાલો આપણે પેન્ટિંગ ના કેટલા રૂપિયા છે? ઓલા આવી જાય. આવ્યા હાલો તો આયુષ લઈ જાય છે. આવજો આયુષભાઈ. मिलते हैं કલ 2 दिनों के बाद. बहुत दिनों के बाद. જાય છે ને હવે નવા આવી ગયા છે આપણી ત્યાં કલાકાર. ચોકલેટ ખાખરા જોઈ ચોકલેટ ખાખરા ક્યાં પડ્યા? હોમવર્ક એ હવે શીખતા હતા પેન્ટિંગ કરવું. તારા અંકલે કર્યું પેન્ટિંગ 50 લાખ. જોયું ને આવી રીતે થાય ખોટું કરવું પડે. કોણ મજાક વિકી? નથી આવતું કઈ કેમ એને એવું કરશો? મને જો પીરું. જા. આ એની વસ્તુ વીકતો નહીં હો. અહીંયા વાળું પીવું ને એને બા સાનો રાખે ને ત્યાં એના અંકલ એને મનન સાની રાખે. પાપા ચપડી ઓકે હયાંશ કઈક જીદ લઈને આવ્યો છે. હયાંશ શું જોઈ તારે? ચોકલેટ ચોકલેટી ખાખરા. તમે ચોકલેટી ખાખરા કેવા આવે તમને ખબર છે કઈ ચોકલેટી ખાખરા કેવા આવે? કેવા આવે ચોકલેટી ખાખરા? મેં જ કોઈ દી ખાધા નથી. આવે એટલે ચોકલેટ કલર ના આવે હે? હું બોલો હું ખબર પડી ગઈ ખબર? બારબી એની ડોલ લીધી હતી મારી હે? મારબી ક્યાં બારબી? મારી તારી બારબી થોડી હોય બારબી તને થોડી હોય. તું તો તું ડોલો છો તને નો હોય. ક્યાં ગિફ્ટ કોઈને ગિફ્ટ જ નથી આપ્યું મને બાપા. આપી છે હે તને આપી gift? બારબી ડોલ તારે બારબી ડોલ જોઈશ? પછી હતી ને મારી પાસે ઈ છે ના જે હતી ના હાલો હવે ધબધબાટી બોલી ગઈ છે અને ભૂલથી પ્રિયાંશ પડી ગયો. શું છે એ ગોગા એની બારબી ડોલ છે ને પીયુને રમવા આપી હતી ના બોલે એવું હતું બીજું કાંઈ નહોતું. અને અહીંયા બ્લોગ મેન છે અને આ છે ને થોડુંક હવે બધાના ઘરમાં જો કે આમ જ હશે છોકરાઓનો ત્રાસ થોડોક હોય જ છે
એટલે ચાલ્યા કરે, જો લાઈફ છે એટલે આવું બધું ચાલ્યા કરે. એટલે અહીંયા જ બ્લોગનો એન્ડ છે અને તમને લોકોને આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે અને પસંદ આવ્યો હશે તો તમને લોકોને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી તમને કહેવાનું નથી આજે કે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે કોમેન્ટ કરો જ છો અને બહુ સારી સારી કોમેન્ટો પણ આવી છે. આજે હું વાંચવાનો ગાળો મળી ગયો છે, કેમ કે હું ઘરે હોય ને તો બધી વચાઈ જાય છે, બાકી કંઈ વચાતી નથી. કે કોમેન્ટ તો અમે ડેઈલી જોતા જ હોઈએ કે કઈ કઈ કોમેન્ટ આવી છે, પણ ખાસ કરીને છે ને અમે કોમેન્ટો બધી હાઇલાઇટ કરીએ કે ભાઈ કઈ કઈ કોમેન્ટો આવી છે અને આપણે કઈ બાકી છે, આપણે એનો આન્સર કઈ રીતે આપશું. બહુ મસ્ત ફ્રેન્કી બનાવી હતી ભાભીએ, તો થેન્ક યુ સો મચ બધાને જેટલાએ લખ્યું છે. એ વાત છે ભાભી, વાત તો બધી ભાભીઓની સાચી જ હોય છે, અમારી ખોટી હોય છે. પૂનમબેન ખોટી વાત હોય તો કયો. અને શું બોલો? કોઈ અમને લખ્યું હતું કે એક કોમેન્ટ અમને બહુ ખાસ કરીને યાદ છે, મને બહુ કીધું હતું તમે વિડીયો બનાવવાનું બંધ નહીં કરતા, બાકી અમે ફૂલ સપોર્ટ છે તમારો. એટલે તમારો ફૂલ સપોર્ટ છે એ અમને બહુ સારું લાગ્યું અને અમને દિલથી આ મોટિવેશન મળે છે કે અમે વ્લોગ ચાલુ રાખીએ. નહીંતર તો વચ્ચે તો હું પણ કંટાળી ગયો હતો કે ભાઈ હવે એક હદ હોય, લિમિટ હોય, હવે એ લિમિટ હવે પતી જવા એ છે કે ભાઈ કેટલો ટાઈમ હવે એમ આગળ 1-2 મહિના 3 મહિના 4 મહિના અમે જોઈએ કે હું ને રેખું વિચારતા હોઈએ કે આપણે શું આપણે એવું ફેમિલીમાં કરીએ કે લોકોને આપણી ફેમિલી ગમે અને આપણી ફેમિલીમાંથી કંઈક 2 શબ્દ પણ સારા શીખે, એન્જોયમેન્ટ કરે, એન્ટરટેનમેન્ટ થાય એવું શું કરીએ આપણે એમ. એટલે તમે પણ સજેસ્ટ કર્યું એવું શું થઈ શકે છે. ફ્રેન્કની વાત કરી હતી, પછી દોરડાકૂદની વાત કરી હતી, એ બધી વાત મને યાદ છે. પેલું ચેલેન્જ રાખવાની વાત કરી, પણ એમાં થાય છે કેવું કે હું હોય ઓફિસે એટલે બધો પર્ટિક્યુલર ટાઈમ મારા ઓફિસમાં ચાલ્યો જાય છે. એટલે તમે યુટ્યુબમાં પોગાડી દો, જે મારે સિદ્ધિ ઉપર પહોંચવું છે ત્યાં સુધી પહોંચાડી દેશો ને એટલે ઓટોમેટિક સમજી લો કે તમારો આખો દિવસના બ્લોગને ચેલેન્જને ક્રિએટિંગ વસ્તુઓ હું કરતો રહીશ તમારા માટે. તમને ખબર જ છે કે હું રીલ્સમાં પણ કેટલી આપણે ક્રિએટિંગ વસ્તુ કરીએ છીએ અને મિલિયનો વ્યૂઝ એના આવે છે, આમાં પણ આવશે. પણ કહેવાય ને કે થોડીક ધીરજની બહુ ખૂબ જરૂર છે, મારે તો ખૂબ જરૂર છે. તો તમને કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર સાથે. આજે તમને આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે.